તાપી નદી ઉપરનો બ્રિજ ક્ષતિગ્રસ્ત જણાતા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। સુરતના કામરેજ ખાતે તાપી નદી ઉપરનું બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે NHAI દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે, તો વૈકલ્પિક માર્ગ તરીકે કિમ 4 રસ્તાથી તેના એક્સપ્રેસ હાઈવે ચાલુ કરવા સૂચના અપાઈ છે। 90% કામ પૂર્ણ હતું, માત્ર રોડ બાજુમાં સેફટી બેરિકેડ્સ લગાવવાના બાકી હતા, તો 24 કલાકમાં કિમ 4 રસ્તાથી પલસાણાના એના સુધીનો 35 કિલોમીટરનો માર્ગ શરૂ કરવામાં આવી શકશે। છેલ્લા 2 વર્ષથી નેશનલ હાઈવે ઉપર કામરેજ ખોલવડ પાસે તાપી બ્રિજને 2 વર્ષથી લોખંડની પ્લેટ ઉપર ટકાવી રાખનારું તંત્ર ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી એકાએક સફાળો જાગ્યું છે અને રાતોરાત બ્રિજને 10 ઓગસ્ટ સુધી બંધ કરી દીધો છે, તો ભરૂચ તરફથી આવતા વાહનોએ કિમથી ડાયવર્ઝન લઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે થઈ અને આવવું પડશે। જો કે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો માટે કોઈ ફેરફાર નથી। કિમ તરફથી નવા બનેલા એક્સપ્રેસ વે ઉપર ચડ્યા બાદ ભારે વાહનો પલસાણા તાલુકાના એના ગામ પાસે ઉતરી અને હાઈવેની કનેક્ટિવિટી લઈ શકશે, તો ભરૂચથી સુરત સુધીના NH48 ઉપર તાપી બ્રિજની ડાબી સાઈડથી આવતા ભારે વાહનોએ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉપર કિમથી ચડવાનું રહેશે। કિમ તરફથી આ નવા બનેલા એક્સપ્રેસ વે ઉપર ચડ્યા બાદ પલસાણા તાલુકાના એના ગામ ખાતે ઉતરી અને NH48ની કનેક્ટિવિટી લઈ શકાશે। આ ઉપરાંત ભરૂચથી સુરત સુધીના NH48 ઉપર આવેલા તાપી બ્રિજની જમણી સાઈડ પરથી જતા વાહનો હાલમાં કાર્યરત રૂટનો જ ઉપયોગ કરી શકશે। जी, रोहतास कुमार गावड़ किम एक्सप्रेस वे प्राइवेट लिमिटेड एज ए सीनियर प्रोजेक्ट मैनेजर। हमें कल से हमको ही सूचना मिली थी कि एक्सप्रेस वे को आपको एक साइड का ट्रैफिक बड़ौदा से जो सूरत जाता है, एक साइड का ट्रैफिक आपको एक्सप्रेस वे पे खोलना है सर। तो वार फुटिंग पे हमारी पूरी टीमें और पूरा स्टाफ और मशीनरी के साथ पूरा लगा हुआ है सर। पूरी कोशिश है हम जब जल्दी से जल्दी इसको खोलने की कोशिश करेंगे सर।